તેજસ્વી તારલા એટલે કે ધ રાઇઝિંગ સ્ટાર્સ. નમસ્કાર, હું છું પિનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. ધોરણ 10 નું પરિણામ આવી ચૂક્યું છે અને એવું કહી શકાય છે કે ધોરણ 10 નું પરિણામ જ્યારે આવવાનું હોય ત્યારે ન માત્ર વિદ્યાર્થીઓ તેની રાહ જોતા હોય પણ એમની સાથે સાથે એમના માતા પિતા, શિક્ષકો, બધા જ લોકો કે જેમણે એમને મહેનત કરાવી હોય છે એ લોકો પણ આજના દિવસની રાહ જોતા હોય છે. કારણ કે 10મું એને બોર્ડ કહેવાય અને બહુ પહેલેથી જ ક્યાંક દરેક બાળકના મગજમાં એ વાત નાખવામાં આવે છે કે 10મામાં સારું પરિણામ લાવશો તો જ તમારું જે ભવિષ્ય છે તે ખૂબ સારું રહેશે. અને ક્યાંક ને ક્યાંક એવું હોય પણ છે કે જે બાળક છે એ પોતાની જાતને લઈને અને પોતાના માર્ક્સને લઈને અને પોતાની કારકિર્દીને લઈને પણ થોડોક મેચ્યોર જે થતો હોય એનું પ્રથમ પગથિયું પણ ક્યાંક ધોરણ 10 જ રહેતું હોય છે. ધોરણ 10નું પરિણામ આવી ચૂક્યું છે ને આ વખતનું જે ધોરણ 10નું પરિણામ આવ્યું છે તે સૌથી વધુ પરિણામ અત્યાર સુધીનું કહેવામાં આવી રહ્યું છે. એટલે કે અત્યાર સુધીની જે ટકાવારી રહી છે ઓવરઓલ એમાં એટલે કે આ વખતનું જે પરિણામ છે તે સૌથી વધુ છે. એટલે કે 83.86%, 83.86% પરિણામ આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ પરિણામ આટલું વધ્યું છે કે જે આપણને દર્શાવે છે કે હવેના જે બાળકો છે તે એજ્યુકેશનને વધુ મહત્વ આપતા થયા છે. હવે વાત કરી લઈએ કે A1 ગ્રેડ મેળવનાર જે વિદ્યાર્થીઓ છે તેમનામાં પણ વધારો થયો છે. એટલે કે વધુ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓ, સારા માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓ પણ વધ્યા છે અને પરિણામમાં નર્મદા જિલ્લો જે છે એ 90.85% સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે, જે ખૂબ જ મહત્વની વાત છે. પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું આવ્યું છે, 76.42% આવ્યું છે. ગાંધીનગરના આજોલ કેન્દ્રે 100% પરિણામ મેળવીને મોખરું સ્થાન મેળવ્યું છે. દાહોદના મુનખોસલા કેન્દ્રનું પરિણામ 33.74% સાથે સૌથી છેલ્લે પણ રહ્યું છે. 1,83,674 નાપાસ વિદ્યાર્થીઓ માટે જૂનમાં પૂરક પરીક્ષા પણ યોજાશે અને આ જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે આજે એમને પણ ક્યાંક સમજાવવાનો પ્રયાસ કરીશું કે જે લોકોએ ખરેખર આમાં બાજી મારી છે એવા વિદ્યાર્થીઓની સાથે આજે તમને વાત કરવાનો મોકો મળશે. એટલે એમને સાંભળી શકશે એ લોકો કે કઈ રીતે એ લોકો મહેનત કરી શકે છે. એની સાથે સાથે જે લોકોને હવે 10thની એક્ઝામ આપવાની છે એ લોકો પણ હવે સમજી શકશે કે કઈ રીતે સારા માર્ક્સ મેળવી શકાય છે. કારણ કે અત્યારે મારી સાથે એવા જ વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે કે જે લોકોએ A1 ગ્રેડ મેળવ્યું છે, 90%થી ઉપર જેમના પરિણામ આવ્યા છે. જાણીશું એમને કેવી રીતે મહેનત કરી છે. એ તમામ વિદ્યાર્થીઓ મારી સાથે છે. કાર્તિક પ્રજાપતિ, વેદાંત પટેલ, નિમિષા મોદી, રમ્યા ત્રિવેદી એન્ડ જીયા પ્રજાપતિ. વેલકમ ટુ ઓલ ઓફ યુ. અને સૌથી પહેલા અ વેરી બિગ કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ. આપ સૌને સૌથી પહેલા હું ગુજરાત ન્યૂઝ તરફથી ખૂબ અભિનંદન આપીશ. ને હવે આપણે વાત કરીશું સૌથી પહેલા કાર્તિક સાથે. કાર્તિક, 93.63% પરિણામ આવ્યું છે. વેરી બિગ કોંગ્રેચ્યુલેશન્સ. ખૂબ જ સરસ પરિણામ આવ્યું છે. શું કહેશો, જ્યારે પરીક્ષા આપી હતી ત્યારથી જ ક્યાંક એ ખબર હતી કે આ પ્રકારનું પરિણામ આવશે? એટલે પહેલેથી જ ભણવામાં બહુ જ સારા હતા અને પ્રિપેરેશન બહુ જ સરસ કરી હતી. ક્યારથી શરૂ કરી હતી તૈયારી? 9thના એન્ડિંગમાં જ્યારે અમારું 9th પતી ગયું ત્યારથી જ મેં તૈયારી શરૂ કરી દીધી હતી અને છેક પરીક્ષાના આગલા દિવસ સુધી મારી પરીક્ષાની તૈયારી તેવી જ રહી હતી જે 9thના એન્ડિંગમાં મેં શરૂ કરી હતી. ઓકે, એવું છે કે આપણે સ્ટુડન્ટ્સને એવું કહી શકીએ કે 9મા ધોરણથી જ આપણે ક્યાંક શરૂઆત કરી દેવી જોઈએ ધોરણ 10ની પરીક્ષા માટે? કાર્તિક, યસ, એવું કહી શકાય કેમ કે 9thમાં એન્ડિંગમાં તમે જ્યારે શરૂ કરી શકો પણ જ્યારે પરીક્ષાના આગલા દિવસ સુધી તમારી પરીક્ષા જો તૈયાર એવી ને એવી રહે તો તમારું રિઝલ્ટ વધી શકે છે. ઓકે, એટલે કન્ટિન્યુઅસ ત્યાંથી લઈને એક્ઝામના એક દિવસ પહેલા સુધી સરસ તૈયારી કરવી જોઈએ અને 9મા ધોરણથી શરૂ કરી દેવી જોઈએ. કે વેદાંત, કેટલા પર્સન્ટેજ આવ્યા છે સૌથી પહેલા સૌને એ પણ જણાવશો? મારે 95% આવ્યા છે બોર્ડમાં. ઓકે, વેરી ગુડ. વન્સ અગેન વેરી બિગ કોંગ્રેચ્યુલેશન્સ. કઈ રીતે આટલા સારા માર્ક્સ લાવી શકાય છે? શું લાગે છે ક્યારથી તમે પણ તૈયારી શરૂ કરી હતી? તમે દરરોજ કરતા રહો, એક ધારી ગતિએ તમે તૈયારી કરો તો તમારે આવી જ જાય છેલ્લે. પછી તમારે બહુ પ્રેશર લેવાની જરૂર નથી. જો તમે શરૂઆતથી જ ટાઈમ ટુ ટાઈમ ટેબલ પ્રમાણે તૈયારી કરી હોય તો છેલ્લે સુધી તમારું પરિણામ સારું જ આવે અને એ જ રીતે તૈયારી સારી રહે તો બોર્ડમાં પણ પરિણામ સારું જ આવે. બહુ પ્રેશર લાગતું હતું ક્યારેક વેદાંત? ધોરણ 10 છે, બોર્ડ છે, ઘણા બધા લોકોએ કીધું હશે, એવું ક્યારે પ્રેશર ફીલ થયું? હા, ઘણા બધા લોકોએ કીધું તો છે કે ધોરણ 10 છે, બોર્ડ છે, પરંતુ મારા માતા પિતા અને સરે મને હંમેશા સ્ટ્રેસ ફ્રી જ રાખ્યો છે. એટલે કદી પ્રેશર જેવું તો વાતાવરણ લાગતું જ નહોતું. ઓકે, તો કેવી રીતે સ્ટ્રેસ ફ્રી રહી શકાય છે એના પર પણ વાત કરીશું, પણ પહેલા હવે આપણે વાત કરી લઈએ નિમિષા સાથે. નિમિષા, કેટલા માર્ક્સ આવ્યા છે, કેટલા પર્સન્ટેજ આવ્યા છે? 93.55% આવ્યા છે.
પ્રેક્ટિસ તો રોજની રોજ કરતી હતી. 9th ની એન્ડિંગથી સ્ટાર્ટ કરી દીધું હતું 10th નું ભણવાનું. અને ટીચર્સ ને સરનો બી એટલો જ સપોર્ટ રહ્યો છે, પેરેન્ટ્સનો બી જોડે ઘણો સપોર્ટ રહ્યો છે. અને ભણવા માટે પેપર સોલ્વ કરવા બી અગત્યના છે. મેં પેપર બી 100 થી 150 જેવા મેં સોલ્વ કર્યા 100 થી 150 જેટલા પેપર સોલ્વ કર્યા હતા. 10th માં. શું વાત છે! એટલે ગત વર્ષના જેટલા પણ પેપર્સ હતા એ 100 થી 150 જેટલા સોલ્વ કર્યા છે. કેટલા હેલ્પફુલ લાસ્ટના રહ્યું? 5 યરના ઘણું જ હેલ્પફુલ રહ્યું. એના કારણે લાસ્ટના 5 યરના પેપર સોલ્વ કર્યા, પ્લસ ગાલાના, નવનીતના એ બધા પેપર બી સોલ્વ કર્યા હતા. કે ગાલા નવનીત કેટલી કામ લાગે છે? કેમ કે બહુ જ પહેલેથી આપણે જોતા આવ્યા છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે ને પોતાની ટેક્સ્ટ બુક પતાવીને એનામાંથી પણ ઘણી પ્રિપરેશન કરતા હોય છે. કેટલી કામ લાગે છે? ટેક્સ્ટ બુક પતાવીને પછી કરો તો ઘણી હેલ્પફુલ રહે છે, કેમ કે ટેક્સ્ટ બુકનું જ બધું ગાલામાં આવે છે. ઓકે, નાઇસ. બીજી પણ વાત કરીશું, પણ હવે પહેલા વાત કરીએ જીયા સાથે. જીયા, કેટલા પર્સન્ટેજ આવ્યો છે? મારે 96% આવ્યા. વેરી ગુડ, વેરી બિગ કોંગ્રેચ્યુલેશન્સ. શું કહેશો, ક્યારથી મહેનત શરૂ કરી હતી? 9th એન્ડિંગમાં ચાલુ કરી દીધી પ્રિપેરેશન, એન્ડ એક્ઝામના આગલા દિવસ સુધી પ્રિપેરેશન એવી ને એવી જ હતી. રોજનું જે બી અમને પ્રિપેરેશન કરાવવામાં આવતી, જે બી ચલાવવામાં આવતું એ રોજનું રોજ કરતા. લેટ નાઇટ રીડિંગ એન્ડ અમારા ટીચર્સનો ફૂલ સપોર્ટ હતો. ઓકે, તો એવું કહી શકાય કે આપણે ઘણા પહેલાથી તૈયારી ચાલુ કરીએ તો બી એક દિવસ પહેલા સુધી તૈયારી કરવી પડે છે? પહેલેથી કર્યું હોય, પહેલાંથી અમે સ્ટાર્ટિંગથી જે રોજનું રોજ કરીએ ને, તો એક્ઝામના લાસ્ટ ડે બી તમે કોઈ પ્રોબ્લેમ હોય ને તમે રીડિંગ ના કર્યું હોય તો ચાલે. ઓકે, વેરી ગુડ. તો હવે વાત કરીએ રમ્યા સાથે. રમ્યા, કેટલા માર્ક્સ આવ્યા છે? કેટલા પર્સન્ટેજ આવ્યા છે? 93.83% આવ્યા. વેરી ગુડ, વેરી બિગ કોંગ્રેચ્યુલેશન્સ. શું કહેશો, કેવી રીતે આવ્યા છે આટલા સારા માર્ક્સ? એક્સપેક્ટેડ હતું? તૈયારી કરી હતી ત્યારથી કે 90 અપ તો આવશે જ? હા. એકદમ કોન્ફિડન્સ? યસ. તો શું કહેશો કે કેમ હતું આટલું બધું કોન્ફિડન્સ? કેમ, શું કારણ હતું? કારણ કે જ્યારે ટીચર ભણાવતા હોય તમને કોઈ બી ચેપ્ટર, તો ત્યારે તમને કોઈ બી જાતના ડાઉટ ના રાખવા જોઈએ. બધા કન્સેપ્ટ ક્લિયર કરી લેવાના. એવરી ડે ટુ ડે રિવિઝન રાખવાનું. પછી જ્યારે એક વખત ચેપ્ટર પતી જાય તો એની બી આખો તમારે જાતે ચેપ્ટર વાંચીને એના કન્સેપ્ટ બધા ક્લિયર રાખવાના. અને એવરી ડે રોજે રોજ 9thની એન્ડિંગથી લઈને જ્યાં સુધી પરીક્ષા ખતમ નથી થઈ જતી જે બી સબ્જેક્ટની, ત્યાં સુધી દરેક ચેપ્ટરને આંખની નીચેથી વારંવાર એ વસ્તુ પસાર થાય તો તમને એકદમ યાદ રહે. તમારી લેંગ્વેજ બી થાય અને તમને રાઇટિંગમાં બી તમને બહુ હેલ્પફુલ રહે કે મારે શું સેન્ટેન્સ લખવું જોઈએ ને એ બધું. તો બહુ હેલ્પફુલ રહે બધું. ઓકે, તો રમ્યા, જેમ કે મને જેટલી ખબર છે કે તમે કોઈ પણ પ્રકારનું કોચિંગ નથી લીધું, કોઈ ટ્યુશન ક્લાસીસ નહોતા તમારા? હા. તો કોઈ પણ ટ્યુશન ક્લાસ વગર જે તમને સ્કૂલમાં ભણાવ્યું એ કામ લાગ્યું, એનાથી થઈ શકે છે પરિણામ આટલું સારું આવી શકે છે? કારણ કે જનરલી લોકો એવું માનતા હોય છે કે ધોરણ 10માં તો ટ્યુશન જરૂરી છે. એટલે એવું તો હોય છે, પણ એવા લોકો માટે જરૂરી છે જે લોકો બસ ખાલી સ્કૂલમાં ભણાવ્યું, સ્કૂલમાં ભણી લીધું, પછી ઘરે આવીને ખાલી ફોન રમ્યા કરે, બહાર જઈને રમ્યા કરે, તો એ લોકોની માટે આ બધું જ નથી. તમે ઘરે આવીને ફરી જે બી તમને સ્કૂલમાં ભણાવ્યું એ બધું તમે ફરી એક વખત રિવાઇઝ કરો. પછી જ્યારે તમારો એ કોઈ બી પાઠ છે પતી જાય એના પછી તમે જાતે એને વાંચો, અને એમાં જે અમુક જે એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ લાગે છે તે તમે જાતે હાઇલાઇટ કરો. ને જ્યારે પરીક્ષા નજીક હોય ત્યારે તમે એ ચેપ્ટરની તમે જે હાઇલાઇટ કરેલી વસ્તુ છે એને તમે અગર વાંચ કરો તો તમને વસ્તુ યાદ રહે. ને ઘણીવાર આ બધું પરીક્ષામાં બી આવેલું છે કે અમુક વસ્તુ મેં જાતે હાઇલાઇટ કરી હતી અને સેમ વસ્તુ આવી, પણ સ્કૂલમાં હવે અમુક વસ્તુ અગર ના હોય ને તમે જાતે કરી હોય તો એ બહુ હેલ્પફુલ રહે. અમુક માર્ક્સ તમે વધારે સ્કોર કરી શકો એના કારણે. વેરી ગુડ. ઓકે, તો કાર્તિક, તમને પણ લાગે છે કે ટ્યુશન વગર શક્ય છે? એમ તો શક્ય છે, પણ જે લોકોને સ્કૂલમાં ધ્યાન આપતા હોય એ લોકો માટે શક્ય છે. પણ જે લોકો જે ઘરે આવીને જે કશું કરતા નથી, આખો દિવસ મોબાઈલ રમે છે, બહાર રમવા જાય છે, મિત્રો સાથે ફરે છે, એમની માટે ટ્યુશન જરૂરી છે. એની માટે ટ્યુશન જરૂરી છે. તમે કર્યું હતું ટ્યુશન? હા, મેં કર્યું હતું. એટલે શું માનું હું? ઓકે, ચલો હવે કાર્તિક, આપણે એ જાણીશું કે રૂટીન શું રહેતું હતું તમારું? કઈ રીતે તમે સવારે ભણવાનું પસંદ કરતા હતા કે લેટ નાઇટ ભણવાનું પસંદ કરતા હતા? અને જનરલી શું હોવું જોઈએ? સવારે એવું કહેવાય છે કે અર્લી મોર્નિંગ યાદ કરીએ ને તો એ બહુ યાદ રહી જાય છે. વોટ યુ સજેસ્ટ? હું તો સવારમાં 5 વાગે ઉઠીને વાંચતો હતો, જ્યારે ડેઈલી વાંચતો હતો. પણ જ્યારે પરીક્ષાનો સમય આવે ત્યારે હું સવારમાં 4 વાગે ઉઠીને પણ વાંચતો હતો. અને ડેઈલી રૂટિનમાં એવું હતું કે સ્કૂલનો સમય 7 વાગ્યાનો હતો, તેમ છતાં હું સવારે 6:30 સ્કૂલે પહોંચીને મારા સાહેબ જોડે હું બધા પેપર સોલ્વ કરતો હતો. અને 10thના સ્ટાર્ટિંગથી જ હું બધા પેપર સોલ્વ કરતો આવ્યો હતો. ઓકે, માર્ક્સ શું આવ્યા છે આપણે એના ઉપર વાત કરીએ. મેઇન તો આપણે છે ને મેથ્સમાં કેટલા માર્ક્સ આવ્યા છે? મેક્સિમમ મારે 99 આવ્યો. વેરી ગુડ. એટલે એક જ માર્ક્સ કપાયો છે. શું લાગે છે એક માર્ક કેમ કપાયો?
એક માર્ક્સ મારે એમસીક્યુમાં કપાયો. ઓકે, ખબર છે કયો હતો? ઓકે, પેપર આપ્યા પછી તરત ચેક કરી લીધું હતું કે આમાં જ માર્ક કપાશે મારું? ઓકે, મેથ્સ લોકો માટે બહુ જ એવું સ્ટુડન્ટ્સને એવું લાગતું હોય છે કે બહુ ટફ છે. શું કહેશો કાર્તિક, કઈ રીતે 99 માર્ક લઈ શકાય છે? 99 માર્ક્સ 99 માર્ક્સ કે 100 માર્ક્સ લેવા માટે સૌથી પહેલાં તો આપણે પેપર આપતી વખતે સ્ટ્રેસ ફ્રી રહેવું પડે. જો તમે સ્ટ્રેસમાં હશો તો તમારું પેપર સારું નહીં જાય, અને જો સ્ટ્રેસમાં રહેશો તો તમારા લખાણ પદ્ધતિ પણ બગડી શકે છે, જેને લીધે સામેવાળો જે આપણા પેપર ચેક કરનાર છે તેને પણ આપણા અક્ષર નહીં ઉકલાઈ શકે. એવી રીતે ઓકે ઓકે ઓકે. વેદાંત, મેથ્સમાં કેટલા માર્ક્સ આવ્યા છે? 97. 97. શું કહેશો, મેથ્સ લોકોને બહુ જ ટફ લાગતું હોય છે, એનાથી ડરતા હોય છે, તમે શું કહેશો, કઈ રીતે આટલા સારા માર્ક્સ લઈ શકાય છે? મેથ્સમાં ડરવા જેવું કશું નથી. તમારે ખાલી એની કઈ રીતે સમ ગણવો એની રીત ખબર હોવી જોઈએ. જો એ રીત ખબર હશે અને એ જ સમની વધારે પ્રેક્ટિસ કરી હશે તો તમને એ સમ ચોક્કસ આવડવાનો જ છે. એ રીતે પછી કોઈ પણ બીજો સમ પૂછે ને તો પણ એનો જવાબ તમે એવું હોય છે જનરલી, જેમ કે તમે જે દાખલો કર્યો ને એની જે રીત હોય એ જ હોય, પણ એના જે નંબર્સ હોય ચેન્જ કરી દીધા હોય તો કન્ફ્યુઝન થવાય છે. તમે આમ તમને પ્રોપર રીત પ્રમાણે ગણ્યું હોય તો તમને કોઈ કન્ફ્યુઝન ના રહેવું જોઈએ. પણ તમારે જો રીતની અંદર તમે કોન્ફિડન્સ નથી તમારામાં કે તમે મેં જે ગણ્યો છે સાચો છે, તો પછી તમારે કોન્ફિડન્સની કમી કહેવાય. કોન્ફિડન્સ સુધારવું અગત્યનું રહી જાય. ઓકે, તો મેથ્સ ના સમને સોલ્વ કરવા માટે કોન્ફિડન્સ હોવો જોઈએ તમારી રીતે, તમારી મતે. ઓકે, જીયા, મેથ્સમાં કેટલા માર્ક્સ આવ્યા? 99. 99. ક્યાં કપાયો એક માર્ક? એમસીક્યુમાં. એમસીક્યુ જ ખોટો પડ્યો, એ પહેલા જ જોઈ લીધું હશે. ઓકે, કેવી રીતે મેથ્સ આપણે બહુ જ લોકોને એવું કહી શકીએ કે મેથ્સની તૈયારી કેવી રીતે કરી શકાય છે તમારા મતે? મેથ્સની તૈયારી ડેઈલી પ્રેક્ટિસ હોવી જોઈએ. જે બી સમ છે એને સમજી વિચારીને ગણવું જોઈએ, અને એની એક પદ્ધતિ, ટ્રીક હોય, રીત હોય, એ પ્રમાણે ગણો તો કોઈ બી રીતે બદલી બી શકે. મતલબ સમ બદલાય પણ રીત તો ક્યારે ના બદલાય. એટલે ડેઈલી પ્રેક્ટિસ હોય અને રીત ખબર હોય તો થઈ જાય. પણ જે લોકોને મેથ્સથી બીક લાગે છે, જેમને કેલ્ક્યુલેશન બહુ ટફ પડે છે, શું કહેશો એમને? ડેઈલી પ્રેક્ટિસ કરે એના માટે ડરવા જેવું કંઈ નથી, અને મેથ્સમાં ડરવા જેવું કંઈ છે જ નહીં. એની ડેઈલી પ્રેક્ટિસ હોય અને કોન્ફિડન્સ હોવો જોઈએ પહેલાં તો મેઇન, કે કોન્ફિડન્સ હોય તો એ વસ્તુ કરી શકાય. ઓકે, નિમિષા કેટલા માર્ક્સ આવ્યા છે? 98 આયા છે. અને મેથ્સ હું કહું તો સૌથી ઈઝી છે, કેમ કે મેથ્સના સવાલમાં સૌથી ઈઝી લાગે છે તમને મેથ્સ? વેરી ગુડ. કેવી રીતે મેથ્સને ઈઝી બનાવી શકાય? કેમ કે મેથ્સના સવાલમાં જ જવાબ આપેલો હોય છે, બસ ખાલી આપણે રીત ગણીને ડિસ્ક્રાઇબ જ કરવાનું હોય. કેવી રીતે સવાલમાં જવાબ તો આપણે બહુ બધા સ્ટુડન્ટ્સ હશે કે જેમને મેથ્સ ટફ લાગે છે, તો કેવી રીતે તમે એ સમજાવી શકો છો એમને? પહેલાં તો કેલ્ક્યુલેટ કરતા શીખવાનું. રોજ ટેબલની પ્રેક્ટિસ કરો તો એમાં ટેબલ્સ આવડતા હોય તો એટલું ટફ ના પડે મેથ્સ. પ્લસ કેલ્ક્યુલેટ કઈ બી નાની મોટી વસ્તુ કરવાની. ઓકે, ડેલી ટુ ડેલી કેલ્ક્યુલેશન તમે કરતા રહો તો એ તમને બહુ ટફ ના લાગે. અને ટેબલ્સ બહુ જરૂરી છે, આપણે એ લર્ન કરીએ તો મેથ્સ જાતે આપણને ક્યાંક ઇઝી લાગતું જાય. ઓકે, રમ્યા, માર્ક્સ કેટલા આવ્યા છે? 94. 94. મેથ્સ ટફ લાગે છે તમને? ના. ઓકે, કેમ નથી લાગતું? કારણ કે એમાં મેથ્સમાં સેમ એ જ વસ્તુ છે કે તમે કોઈ બી સમ આપેલી છે તો તમને એની ખાલી રીત આવડવી જોઈએ. પછી નંબર છે ભલે ગમે એટલા મૂકે, 1 મૂકે, 2 મૂકે, 1 લાખ મૂકે કે કરોડ મૂકે, તમને રીત આવડે છે પછી ઘણું થઈ ગયું. તમને બસ ખાલી કેલ્ક્યુલેશન કરતા આવડવી જોઈએ. ને એકનો એક સમ છે, અગર તમને યાદ નથી રહેતો કે હવે આની આગળ શું કરવું, તો 5 વાર પ્રેક્ટિસ કરો, 10 વાર પ્રેક્ટિસ કરો એક દિવસ, તો તમને યાદ રહી જશે કે આના પછી આ જ સ્ટેપ તમારે લેવાનું છે. તો પ્રેક્ટિસ કરશો અગર તમે એકના એક સમની, તો પછી તમને મેથ્સથી બિલકુલ બી ડરવાની જરૂરત છે જ નહીં. પણ જે લોકોને કેલ્ક્યુલેશનમાં તકલીફ પડે છે એ લોકોને પ્રેક્ટિસ કરવી જોઈએ. આના પહેલાના જે ધોરણમાં તમને લોકોને જ્યારે કેલ્ક્યુલેશન શીખવાડવામાં આવે છે, એડિશન, મલ્ટિપ્લિકેશન, સબટ્રેક્શન, ડિવિઝન, એ વખતે તમારે ધ્યાન દઈને બધું તમારે ભણવું જોઈએ. તો આજે 10માં 12માં તમને એ બધાની બિલકુલ બી પ્રોબ્લેમ ના આવે અગર તમે એ વખતે સારું ધ્યાન આપ્યું હોય તો. ઓકે, ફાઇન. કેલ્ક્યુલેશન પ્રોપર, કોન્ફિડન્સ જરૂરી છે, ટેબલ્સ હોવા જોઈએ. એટલે ઘણી બધી ટિપ્સ કદાચ લોકોને મેથ્સ માટે મળી ગઈ હશે આ બધા સ્ટુડન્ટ્સ પાસેથી. હવે સાયન્સ ઉપર આવીએ છીએ, બીકોઝ કારણ કે મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ આ જ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે, જેનાથી પર્સન્ટાઇલ બનતા હોય છે. ઓકે, કાર્તિક, સાયન્સમાં આઈ ગેસ 100 out of 100, રાઈટ? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એમની પાસેથી જાણવું કે સાયન્સમાં એક પણ માર્ક્સ ન કપાય એવી રીતે કેવી તૈયારી કરવી જોઈએ. કાર્તિક, બધા સ્ટુડન્ટને સાયન્સમાં બહુ ડર લાગે, પણ સાયન્સમાં કંઈ ડરવા જેવી વસ્તુ નથી. જે આપણે ટીચરો જે ભણાવે છે તેને આપણે ધ્યાનપૂર્વક તેને સાંભળવું પડે. ધ્યાનપૂર્વક આપણે એને સમજી લઈએ તો આપણે એને તેનાથી ડરવાની જરૂર નથી. અને એને જે ખબર ના પડે, જે તેને આપણે આપણા ટીચર સાથે
સ્ટ્રેસ વગર પૂછી લેવા વગર ડર્યા વગર પહેલેથી ઈઝી લાગતું હતું સાયન્સ કે પેપર ઈઝી આવ્યું? પેપર તો ઈઝી હતું પણ પહેલેથી આપણે સાયન્સમાં પહેલા થોડોક ડર લાગતો હતો પણ પછી ધીમે ધીમે એ ડર જતો રહ્યો. શું સ્ટુડન્ટ્સને શું કહી શકીએ આપણે, કેમ કે એમાં ડાયગ્રામ પણ સાયન્સમાં હોય છે, બધું પણ સમજાવવું પડતું હોય છે, પણ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક મિસ થઈ જાય છે લખવાનું કે કરવાનું, તો એની માટે શું ટિપ્સ છે? ટિપ્સ તો એવું આપે કે જાણે આપણે જે સૌથી પહેલાં તો આપણે ચોપડી વાંચી લેવાની. ચોપડીમાંથી એક નાના નાના મુદ્દા પણ આપણે હાઇલાઇટ્સ કરી લેવા, જે આપણને એવું લાગે કે આ મુદ્દો પૂછાઈ શકે, જે આ પ્રશ્ન પૂછાઈ શકે, એ પ્રશ્ન આપણે જાતે હાઇલાઇટ કરી લેવાનો. જો પહેલાં આખી ચોપડી વાંચી લેવી પડે, પછી આપણે ગ્રાઇડ લઈએ કે બીજું અન્ય સાધન લઈને કે એમાંથી વાંચી લેવાય. ઓકે, સરસ. એટલે તમારા 100 આઉટ ઓફ 100 સાયન્સમાં આવી શક્યા છે. પેપર આપતા જ તેમને કોન્ફિડન્સ આવી ગયો છે. ઓકે વેદાંત, સાયન્સમાં કેટલા માર્ક્સ આવ્યા છે? 100 આઉટ ઓફ 100. પેપર બહુ ઈઝી હતું? હા, પેપર બધાના કેટલા આવ્યા છે બધાના સાયન્સમાં? મારે 96. 96. 99. ઓ, એટલે પેપર સાચેમાં કે છે વેદાંત બહુ ઈઝી હતું? પેપર બહુ ઈઝી હતું. ઓકે, કેમ? એટલે શું લાગ્યું કે બધું જ પાછલા પેપર્સમાંથી પૂછાઈ ગયું હતું કે બધું ટેક્સ્ટ બુકમાંથી આવી ગયું હતું? જનરલી બોર્ડનું પેપર ટેક્સ્ટ બુકમાંથી જ હોય, પણ કોન્સેપ્ટ ક્લિયર હોય તમારો સાયન્સની અંદર તો તમને દરેક પેપર ઈઝી જ લાગે. એટલે મેઇન કોન્સેપ્ટ ક્લિયર, અને જે વસ્તુ તમને ના ફાવે સાયન્સની અંદર એ વસ્તુ વારંવાર લખીને પ્રેક્ટિસ કરવી જોઈએ. શું લાગે છે શું નથી ફાવતું લોકોને? જનરલી શું ટફ લાગે? ફિઝિક્સના સમ ટફ લાગતા હોય ન્યુમેરિકલ્સ છે. છે તો ટફ લાગે, થોડાક સમ જે આવતા હોય છે, શું જે સમ આવે છે સાયન્સમાં, એ ટફ લાગે છે લોકોને? યાદ રાખવા ઈઝી હોય, ઈઝી ના હોય? હા, સમ ઘણી વખત કેટલાક લોકોને ટફ લાગે છે, પરંતુ એ પણ મેથ્સ જેવું જ છે. ફિઝિક્સની અંદર જે સમ આવે એની અંદર પણ રીત તમને યાદ હોવી જોઈએ. જો એ રીત તમને યાદ હશે તો તમે કોઈ પણ રીતે સમ કરી શકશો. ઓકે ઓકે ઓકે. જીયા, શું કહેશો સાયન્સ માટે? સાયન્સ માટેની એમ તો એક તો બહુ બધું યાદ કરવાનું રહેતું હોય છે, થોડા જે વર્ડ્સ હોય એ પણ ક્યાંક લોકોને ટફ લાગતા હોય, બહુ પ્રેક્ટિકલી એને સમજવું પડતું હોય. તમારી શું એડવાઇસ છે? મારી એડવાઇસ છે કે સાયન્સ પહેલાં મને બી ટફ લાગતું હતું, બટ જો સાયન્સમાં સમજીને કરેલું જાય ને, તૈયારી કરી જાય કે રોજનું રોજ હોય, અને જો સાયન્સમાં સમજો, કોન્સેપ્ટ ક્લિયર કરો તો સાયન્સમાં કરી શકાય. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર કરવું જરૂરી છે. ઠીક છે. નિમિષા? મેં તો સાયન્સમાં હું મારી વાત કરું તો મેં એક શોર્ટ બુક બનાવી હતી. Okay. એમાં સાયન્સના જે લોંગ પોઈન્ટ હતા એને શોર્ટ પોઈન્ટમાં કન્વર્ટ કર્યા અને પછી એમાંથી હું રીડ કરતી. એ કેવી રીતે કરી શકાય છે? આપણે જો સ્ટુડન્ટ્સને કહી શકીએ બીજા. હા, મતલબ મોટા મુદ્દાસર ક્વેશ્ચન આન્સર હોય એને તમે શોર્ટ પોઈન્ટ્સ બનાવી શકો છો. પેરેગ્રાફ યાદ ના રહેતા હોય તો પોઈન્ટ્સ વાઇઝ યાદ રાખી શકો છો. અને સાયન્સ યાદ રાખવું એટલું કંઈ ટફ નથી, એ ઉપરથી ઇઝી છે. બિકોઝ એમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી તમે સમજીને કરો, એ અમુક તો એવી જ વસ્તુ છે જે આપણે ડેલી લાઈફમાં રૂટીન જ હોય. ફિઝિક્સમાં હોય, મતલબ પણ લોકોને ફિઝિક્સ તો ટફ લાગે છે. મને તો ફિઝિક્સ જ ઇઝી લાગતું હતું, બિકોઝ એમાં ઇઝી હોય છે અને એમાં પોઈન્ટ બનાવીને કરો ને તો ઓર બી ઇઝી થાય. ઓકે, એટલે જાતે થોડાક શોર્ટ પોઈન્ટ્સ બનાવી લેવા જોઈએ, હા. પોઈન્ટ્સની નોટ્સ બનાવી લેવી જોઈએ. હા, અને ડાયાગ્રામ્સની રોજ પ્રેક્ટિસ કરતી હતી હું યસ, લાસ્ટ ડેઝમાં. ડાયાગ્રામ્સ યાદ રાખવા કેવી રીતે યાદ રાખવાના છે? અને લાસ્ટ ડેમાં હું મતલબ મારા એક્ઝામના મહિનાની વાર હતી ત્યારે રોજ હું ડાયાગ્રામ્સ એક વાર દોરતી થતી હતી. એટલે ઓકે ઓકે, વેરી ગુડ. રમ્યા, કેટલા માર્ક્સ આવ્યા છે? શું કીધું હતું તમે? 99. ઓકે, શું કહેશો સ્ટુડન્ટ્સને સાયન્સની તૈયારી કેવી રીતે કરવી જોઈએ તમારી મતે? સૌથી પહેલાં તો સાયન્સ જે છે એ આપણી આજુબાજુમાં છે, એટલે અગર જ્યારે સાયન્સનું કોઈ બી કન્સેપ્ટ સમજતા હોય ત્યારે અગર તમે એને વિઝ્યુઅલાઇઝ કરીને તમે અગર એને સમજશો તો વધારે લોંગ ટાઈમ સુધી તમને યાદ રહેશે. બીજી વસ્તુ ડાયાગ્રામ, તો ડાયાગ્રામ એટલું હાર્ડ નથી. અગર તમારી ડ્રોઈંગ નથી સારી તો તમે એવરીડે ડે ટુ ડે લાઈફમાં એને તમે જુઓ કે તમે ઇમેજિન કરો, એ વસ્તુ વિઝ્યુઅલાઇઝ કરો કે આ કેવી રીતે હોઈ શકે, અને પછી અગર તમને યાદ રહે, વારે ઘડે તમે પ્રેક્ટિસ કરો તો એ બી તમને યાદ રહી જાય. પછી અમુક કોન્સેપ્ટ છે તો એને તમે શોર્ટ પોઈન્ટ કરીને બી યાદ કરી શકો છો. તો કંઈ જ હાર્ડ નથી સાયન્સમાં, એકદમ ઇઝી છે. બસ ખાલી તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય, ન્યુમેરિકલ્સ તમને આવડતા હોય. એકચ્યુઅલી તો ફિઝિક્સના જે ન્યુમેરિકલ્સ છે ને એ મેથ્સ કરતાં બી વધારે ઇઝી હોય છે, મેથ્સના વધારે હાર્ડ હોય છે. કેવી રીતે આપણે ઇઝી કહી શકીએ લોકોને? કારણ કે એ લોકોને લાઈક ફિઝિક્સમાં તો અમુક જે ફિઝિકલ ક્વોન્ટિટીઝ હોય છે તો એના તો ઓલરેડી ગિવન જ હોય છે કે આની વેલ્યુ આ જ છે.
તો એ તમારે બસ ખાલી તમને વેલ્યુ જ યાદ રાખવાની વેલ્યુઝ તો હોય નથી છે. યાદ રહેતી લોકોને, કેવી રીતે યાદ રાખવાની? તો કોઈ એ ટિપ્સ? તમારે તમે કોઈ એક પેજ ઉપર જે અલગ અલગ ફોર્મ્યુલાઝ છે, અમુક કોન્સ્ટન્ટની પેલી વેલ્યુઝ છે, એ બધી તમે અગર લખીને તમે કોઈ ડોર ઉપર ચોંટાડી દેવાનું. તમે આવતા જતા તમે વારે ઘડે કરીને જોતા રહેશો કે અત્યારે હું ગયો તો બધી એક વખત વાંચી લઉં, તો Very આખા good. વર્ષમાં બધું થાય તો તમને એકદમ યાદ રહી જશે. યસ, બિલકુલ. એટલે આપણે જેટલું આંખોની સામે વાંચેલું હશે એટલું આપણે વધુ યાદ આવશે. ઓકે, સોશિયલ સાયન્સમાં કેટલા માર્ક્સ આવ્યા છે કાર્તિક? સોશિયલ સાયન્સમાં 91 માર્ક્સ આવ્યા. ઓકે, સોશિયલ સાયન્સ ક્યાંક લાગે છે ટફ? યસ, આમ સોશિયલ સાયન્સ લાગે છે. રીઝન શું છે? રીઝનમાં તો એવું છે કે આપણે જે સવાલ છે તો થોડાક મોટા આવે છે, પણ એનાથી પણ ડરવાની જરૂર નથી. આન્સર્સ બી બહુ લેન્ધી હોય છે. આન્સર બી લેન્ધી હોય છે. તો શું કઈ રીતે તમે યાદ રાખ્યું? તો બી 90 અપ માર્ક્સ આવ્યા છે. Yes. કેવી રીતે એને ઈઝી બનાવ્યું? એમાં મેં જે લેન્ધી હતા એમાંથી મેં જે મેન મુદ્દા હતા એ મેં યાદ રાખી લીધા. પછી એમાં થોડું એડિશન કરીને આપણે આપણી રીતે લખી નાખવાનું. મેં મારી રીતે લખી નાખ્યું હતું, પણ એને રિલેટેડ લખીએ તો ચાલી જાય એ રીતે જ મેં લખ્યું હતું. અને બીજા જે MCQ હતા મેં પેપર સોલ્વ કર્યા, પ્રીવિયસ યરના પેપર સોલ્વ કર્યા. એમાંથી જ બધા મોસ્ટ ઓફલી હતા MCQ. પણ પૂરું બહુ થિયરી હોય છે સોશિયલ સાયન્સમાં, એટલે બહુ થોડુંક લેન્ધી આપણને બહુ લાગે, બોરિંગ લાગે. બોરિંગ લાગે છે. ઓકે, વેદાંત કેટલા માર્ક્સ આવ્યા સોશિયલ સાયન્સમાં? 95. 95. સોશિયલ સાયન્સને બોરિંગ થી ઇન્ટરેસ્ટિંગ બનાવીને યાદ રાખી શકાય થોડું? કેવી રીતે? રાખી શકાય જો તમને પછી એ તો એમના ઇન્ટરેસ્ટ ઉપર છે. હિસ્ટ્રીની અંદર મને બહુ જ ઇન્ટરેસ્ટ હતો, ઓકે, એટલે જનરલી મારી હિસ્ટ્રીની અંદર તો પૂરેપૂરા જ માર્ક્સ આવતા. અને હિસ્ટ્રીમાં ક્લિયરલી રેડી હતું. એના સિવાય જોગ્રાફી છે, પછી ઇકોનોમિક્સ છે, એની અંદર તમારા કોન્સેપ્ટ ક્લિયર. જે ઇકોનોમિક્સ ની અંદર જે નંબરિકલ છે એ બધું તમને યાદ રાખવું પડે. પછી જોગ્રાફી ની એટલે અંદર હિસ્ટ્રી ઈઝી લાગે, એ બંને થોડુંક આપણે યાદ રાખવું પડે એટલે ટફ છે. પણ આપણે શું કહી શકીએ કે વધારે કઈ રીતે એ લોકો એમાં સારા માર્ક્સ લાવી શકે? બસ ક્વેશ્ચન્સ ને લખીને તૈયાર કરો તો લખીને તૈયાર કરીએ તો વધારે સારું હોય છે. ઓકે, જી હું ઇંગ્લિશમાં માર્ક્સ પૂછીશ, કેટલા આવ્યા છે? ઇંગ્લિશમાં મારે 96. ઓકે, ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને ઘણીવાર ઇંગ્લિશ ટફ લાગતું હોય છે. ઇંગ્લિશ માટે શું એડવાઇસ આપશો? ઇંગ્લિશ તો મારો ફેવરેટ સબ્જેક્ટ છે ઇંગ્લિશ, અને ઇંગ્લિશની હું ડેઈલી પ્રેક્ટિસ કરતી. પહેલાં તો સ્પેલિંગ ને એ બધું ક્લિયર હોવું જોઈએ, પછી ઇંગ્લિશમાં ગ્રામર. જો ગ્રામર ક્લિયર હોય ને તો ક્વેશ્ચન આન્સરમાં બી પ્રોબ્લેમ ના પડે, એસે છે, ઈમેલ છે, એમાં બી પ્રોબ્લેમ ના પડે. કોઈ વસ્તુને સમજીને હવે એ છે તો એ વસ્તુનું ગુજરાતી કરો. ગુજરાતી કર્યા પછી જો એ વસ્તુ ખબર પડી જાય ને તો એને તમે ઇંગ્લિશમાં કન્વર્ટ કરી શકો જો ગ્રામર આવડતું હોય. ઓકે, ગ્રામર ઉપર વધુ ધ્યાન આપીને આપણે એ કરી શકીએ છીએ. ઓકે, નિમિષા, ગુજરાતીમાં કેટલા માર્ક્સ આવ્યા? મારે ગુજરાતીમાં 90 માર્ક્સ. 90 માર્ક્સ. ગુજરાતીમાં લગભગ એટલે ગુજરાતી હિન્દી જે આવી જે ભાષા હોય ને એનામાં માર્ક્સ આપણા હંમેશા ઓછા આવતા હોય છે. તો શું કહેશો, એમાં શું સૌથી વધારે સાચવવું જોઈએ પેપર લખતી વખતે? પહેલાં તો જોડણીની ભૂલો ના થવી જોઈએ, એના માટે લખીને પ્રેક્ટિસ કરવાની. મેં ગુજરાતીના બધા ક્વેશ્ચન આન્સર લખીને પછી તૈયાર કર્યા છે, આમ વાંચીને નથી કર્યા. ઓકે, લખીને તૈયાર કરવાથી ઈઝી રહેતું હોય છે. અને કૃતિ કરતા યાદ રાખવા માટે એના જ માર્ક 8 માર્ક તો એના જ હોય છે ગુજરાતી સબ્જેક્ટમાં. Okay. એટલે એના માટે એક પેપરમાં આપણે રંગીન પેનથી આપણે કૃતિ કરતા લખીને આપણે જે સ્ટડી કરવા બેસીએ ટેબલની સામે ચિપકાઈ દીધું હતું મેં તો પેપર, અને રોજ Okay. રિવાઇઝ કરતી હતી. ગ્રેટ. સંસ્કૃતમાં કેટલા માર્ક્સ આવ્યા છે? મેં સંસ્કૃત તમે શું લીધું હતું? હિન્દી હિન્દીમાં કેટલા આવ્યા? 91. 91. હિન્દી પણ એમ ગુજરાતી જેવું જ હોય છે, પણ સ્ટીલ તમે સંસ્કૃતની હિન્દી સિલેક્ટ કર્યું. અને કેટલા કઈ રીતે એની તૈયારી કરી? કારણ કે એમાં પણ માર્ક્સ બહુ કપાતા હોય છે. હિન્દીમાં તો મોસ્ટ ઓફ ધ ટાઈમ માર્ક્સ છે ને હેન્ડરાઇટિંગમાં કપાતા હોય છે, અને જે જોડણીની એની બધી ભૂલો હોય એમાં કપાતા હોય છે. એમાં એટલું કંઈ ટફ નથી. તમને બસ ખાલી એની જે સ્ટોરી છે તમે સ્ટોરી યાદ રાખો કે શું થયું હતું શું નહીં. કોઈક વખત અગર કોઈ સવાલ છે એનો તમને જવાબ નથી યાદ રહેતો તો તમે બસ ખાલી તમે એની સ્ટોરી લખી દો તો બી તમને ઘણા માર્ક્સ એમાં મળી શકે છે. એટલે કંઈ ખાસ હોતું નથી. સ્ટોરી તમે સમજી લીધી તો યાદ રાખવાની કે એમાં શું છે, અને પછી એના જે લેખકને એનું ખાસ તો કંઈ આવતું નથી. એટલું કંઈ ટફ જ નથી, એકદમ ઈઝી છે. ઓકે. એટલે બધા જ જે પણ સબ્જેક્ટ છે આપણે એના વિશે વાત કરી લીધી છે, અને સ્ટુડન્ટ્સને બહુ હેલ્પફુલ રહેશે કે કયા સબ્જેક્ટની તૈયારી કેવી રીતે કરવી અને તમારું રૂટીન શું રહેતું હતું, કેવી રીતે તમે તૈયારી કરી, એ પણ આપણે બધા જ લોકોને જણાવવાનો પ્રયાસ કર્યો છે. તો સમય હવે અહીંયા સમાપ્ત થઈ રહ્યો છે. કાર્તિક, વેદાંત, નિમિષા, રમ્યા, જીયા, a very big congratulations once again, અને એની સાથે સાથે a very all the best for the future. Thank you so much for coming here.
તો દર્શક મિત્રો, આજે આપણે એવા તેજસ્વી તારલાઓ સાથે વાત કરી છે કે જેમણે 10th બોર્ડના પરિણામમાં એવું કહી શકાય છે કે ન માત્ર સારું પરિણામ લાવ્યા છે પણ 90% લાવીને સૌ કોઈને ગર્વ અપાવ્યું છે. હવે એ લોકોએ આવા માર્ક્સ કેવી રીતે લાવ્યા છે એના વિશે આજે આપણે વાત કરી છે ને હું છતાં પણ અંતમાં એવું કહીશ કે જે પણ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એ લોકો નાસીપાસ બિલકુલ પણ ના થાય. એ લોકો બિલકુલ બી એવું ના સમજે કે કોઈ પણ પરીક્ષાનું જે પરિણામ છે તે અંતિમ પરિણામ રહેતું હોય છે. આ જેટલા પણ વિદ્યાર્થીઓ હતા એમણે કેવી રીતે તૈયારી કરી છે, કદાચ આપણે સાંભળ્યું હશે તો ફરી એક વખત તૈયારી કરજો, કારણ કે હવે આપણે સૌને ખબર છે કે બીજો એક મોકો આપણને મળતો હોય છે. તમે એમાં ચોક્કસથી પરીક્ષા આપી શકો છો. એટલે પૂરક પરીક્ષા માટેનું જે આયોજન થવાનું છે તમારી માટે, એમાં તમને જે પણ આ ટિપ્સ કામ લાગતી હોય ટિપ્સથી તમે ફરી એક વખત તૈયારી કરો અને ફરી તમે ચોક્કસપણે પાસ થશો. તો બધા જ વિદ્યાર્થીઓ કે જે લોકો પાસ થયા છે એમને વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ, અને સાથે જે લોકો ફેલ થયા છે એમને હું કહીશ ઓલ ધ બેસ્ટ. ત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.